ભારતે ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સુરક્ષિત કરવા માટે અમેરિકાની અધ્યક્ષતામાં પેક્સ સિલિકામાં જોડાવા માટે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર હાજર રહ્યા હતા. આ અલાયન્સ સેમિકન્ડક્ટર, એઆઈ અને ટેકનોલોજીની સપ્લાય ચેઇનને સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે છે. यूएस के साथ और यूएस के साथ और भी कई जुड़े हुए देशों के साथ मिलकर भारत पैक्स सिलिका यानी सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स की वैल्यू चेन का हिस्सा बना है, जिससे भारत की इलेक्ट्रॉनिक्स इंडस्ट्री को, सेमीकंडक्टर इंडस्ट्री को बहुत लाभ होगा. जिस तरह से ऑलरेडी 10 प्लांट भारत में स्थापित होने की प्रक्रिया में है और बहुत जल्दी पहला सेमीकंडक्टर प्लांट कॉमर्शियल प्रोडक्शन स्टार्ट करेगा. उस कड़ी में भारत में सेमीकंडक्टर की डिज़ाइन, चिप डिज़ाइन आज सबसे एडवांस 2 नैनोमीटर की चिप्स भारत में डिज़ाइन हो रही है. कंप्लीट इकोसिस्टम भारत में आ रहा है. उसी के लिए पैक्स सिलिका की बहुत इंपॉर्टेंस रहेगी. उसका लाभ भारत के नौजवानों को मिलेगा. धन्यवाद. તો આ કરારથી શું ફાયદો થશે તેની વિગતો સમજાવવા માટે સહયોગી કરણ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, પેક્સ સિલિકા શું છે અને હાલ કેટલા દેશો આમાં સામેલ છે? જી, તો પેક્સ સિલિકા જે છે તે એક વિકસિત દેશોનો સમૂહ છે જેને ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ડિસેમ્બરમાં બનાવ્યો હતો. અને આનો જે મુખ્ય હેતુ છે તે છે જે ગ્લોબલ મિનરલ્સ છે તેની સપ્લાય ચેનને જાળવવાનો અને સાથે જે એઆઈ અને ટેકનોલોજી છે તેના પર ફોકસ કરવાનો. હવે આ જે સમૂહ છે વિકસિત દેશોનો, તેમાં અત્યારે ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, જાપાન, બ્રિટન અને કતાર જેવા જે સભ્ય દેશો જે છે તે સામેલ છે. અને આજે ભારત પણ જે છે તે આમાં સામેલ થઈ ગયું છે. આજે એઆઈ ઇન્ડિયા સમિટ જે ચાલી રહી છે ભારત મંડપમાં દિલ્હી ખાતે, ત્યાં આપણા જે આઈટી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, તેમણે અને જે યુએસના કોમર્સ સેક્રેટરી છે તેમણે આ એક મહત્વપૂર્ણ કરાર જે છે તે સાઇન કર્યો છે. એટલે હવે આ જે સિલિકા છે તેમાં હવે ભારત પણ ચોક્કસપણે સામેલ થઈ ગયું છે. અને આનાથી એક ફાયદો એ પણ થવાનો છે કે યુએસ અને ભારત વચ્ચે જે ટેકનોલોજીનો વ્યવહાર છે તે તો વધશે, સાથે આર્થિક સહયોગ પણ જે છે તે વધી શકે છે. અત્યારે જો અન્ય જે સભ્ય દેશો છે તેની વાત કરીએ તો આમાં અમેરિકાએ શરૂ કર્યું છે, એટલે ઓફકોર્સ અમેરિકા તો છે જ, પણ સાથે ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, નેધરલેન્ડ, ઇઝરાયલ, જાપાન, કતાર, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુએઈ, યુકે અને ભારત હવે આમાં સામેલ થઈ ગયું છે. એટલે આટલા જે છે દેશો આ પેક્સ સિલિકાનો ભાગ છે. જી કરણ, તો હવે એ પણ જણાવો કે પેક્સ સિલિકાનો મુખ્ય હેતુ શું છે અને આનાથી ભારતને શું ફાયદો થશે? જી, પેક્સ સિલિકાનો જે મુખ્ય હેતુ છે તે રેર અર્થની જે સપ્લાય ચેઇન છે તેને જાળવી રાખવાનો છે. આપણે અત્યારે જે રેર અર્થ મિનરલ્સ છે તેનો 60થી 70% જે ભાગ છે તે ચાઇના કંટ્રોલ કરે છે. જમીનમાંથી જે આપણને ખનિજો મળે છે તેની 17 ખનિજોની જે લિસ્ટ છે તેને આપણે રેર અર્થ મિનરલ્સ કહીએ છીએ. તો એનો જે મોટા ભાગનો જે હિસ્સો છે તે ચાઇનામાં છે અને તે કંટ્રોલ કરે છે. અગાઉ આપણે ચાઇનાએ આ જે સપ્લાય ચેઇન છે તે ડિસ્ટર્બ કરી હતી, તેના પર એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકીને. એટલે હવે આખા વિશ્વમાં એક ચિંતા છે કે આપણે જે ચાઇના પરની નિર્ભરતા છે તે આ બાબતે ક્યાંક ક્યાંક ઘટાડવી પડશે. તેથી જ યુએસના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમણે આ ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું અને જે સાથે તેમણે વિકસિત દેશોને જોડ્યા છે જેથી આપણે જે તેની સપ્લાય ચેન છે રેર મિનરલની તે આપણે સાચવી શકીએ અને તેમાં કોઈ પણ ડિસ્ટ્રપ્શન ના આવે. હવે આ જે રેર અર્થ છે તે કેમ ઉપયોગી છે અને કેમ એટલો બધો મહત્વનો ભાગ છે તે પણ સમજી લઈએ તો સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક ઉપકરણ, ઓટો, એરોસ્પેસ, ઇવીઝ અને જે ડિફેન્સના જે હથિયારો છે તે તમામ જગ્યાએ આપણને રેર અર્થ મિનરલ લાગે જ છે. એટલે તમે કોઈ પણ ઉપકરણ વાપરો આજે તો તેને બનાવવા માટે રેર અર્થનું મિનરલ લાગે છે. એટલે આ એક ખૂબ જ મહત્વનો ભાગ છે જે નવી ઇકોનોમી અત્યારે ડેવલપ થઈ રહી છે તેનો. હવે પેક્સ સિલિકા જે કરાર થયો છે તેનાથી ભારતને ખાસ કરીને કયા ફાયદા થશે તેની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો ચીન પરથી જે આયાતની નિર્ભરતા છે તે અહીંયાથી ભારતની ઘટશે. સાથે જ ચિપ્સ અને જે મહત્વપૂર્ણ મિનરલ્સ છે તેને પ્રોત્સાહન પણ મળશે. સાથે જ આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાનું જે ભારતનું લક્ષ્ય છે તે તરફ ભારત અહીંયાથી તેને વધારે બૂસ્ટ મળી શકે છે. અત્યારે ભારતમાં 10 સેમિકન્ડક્ટર જે પ્રોજેક્ટ્સ છે તેમને મંજૂરી આપવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રોજેક્ટ્સ છે તેને પણ ફાયદો થઈ શકે છે. એ ઉલ્લેખ કરવો પણ અહીંયા મહત્વનો છે કે સેમિકન્ડક્ટર્સમાં અત્યારે 1.6 લાખ કરોડની રોકાણની જે છે તે જાહેરાત કરવામાં આવી છે. એટલે ભારત માટે આ ખૂબ જ એક મહત્વના કરાર સાબિત થશે. જી કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.